આજે 26 સપ્ટેમ્બર 2024 ગુરુવારનો દિવસ છે। હું આજના વારના સ્વામી શ્રી ગુરુ ગ્રહને નમન કરું છું। આજે ભાદરવા મહિનાના વદ પક્ષની નવમીની તિથિ છે, જે બપોરના 12:26 સુધી છે। ત્યાર પછી દશમીની તિથિ છે। આજે આખો દિવસ ચંદ્રમા પુનર્વસુ નક્ષત્રમાં રહેશે। આજે પરિગ યોગ છે અને ઘર અને વણિજ કરણ છે। આજે સાંજના 5:13 સુધી ચંદ્રમા મિથુન રાશિમાં રહેશે। ત્યાર પછી ચંદ્રમા કર્ક રાશિમાં પ્રવેશ કરશે। આજે દશમીનું શ્રાદ્ધ છે અને આજે સૂર્યોદયથી આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ છે। આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો છે। કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ। આજે રાહુકાળનો સમય બપોરના 1:30 થી બપોરના 3 વાગ્યા સુધીનો છે। કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં। આજે દિશાશુલ દક્ષિણ અને અગ્નિ દિશાની તરફ છે। કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો ગુરુવારે દહીં ખાઈને યાત્રા કરવી જોઈએ। આજે ગુરુવાર છે અને ગુરુવાર એક શુભ ગ્રહ ગુરુ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં પુનર્વસુ નક્ષત્રમાં રહેવાના છે। આ નક્ષત્ર ખૂબ જ શુભ નક્ષત્ર છે, કારણ કે આ જ નક્ષત્રમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો। તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિ માટે ખૂબ જ સારો જઈ શકે છે।